આજુબાજુ ફરીને વેચવાનું. ફરી? હા, અંબાપુર છે, ભાઈજીપુરા છે, કોબા છે, અડાલત છે, અચ્છા પછી ઓમ રાયસન છે, લવારપુર છે, ડભોરા છે, અચ્છા. તો અમદાવાદ છે. શું શું સપનું જોવો છો તમે? અત્યારે સપનું તો ઘર માટે સપનું જોઈએ. ચોક મળે બિલ્ડિંગ તો સારી, ચોક રહી જવાય હા ના, છોકરા માટે. છોકરા માટે અને એમનું ભવિષ્ય. એમનું ભવિષ્ય નસીબ નીકળી જાય એમનું અચ્છા. આગળ પડે. કોઈ ભણતર નહીં. તમે કારણ કે છ જણાનું ગુજરાન તમારા એકલા ઉપર છે અને આમળા વેચીને અને બીજું કંઈક આવું હવે ખેતીવાડી ખેતીવાડી ને એવું બધું બસ. કરીને તો મોંઘવારી નરે છે ખરા? મોંઘવારી ને સાહેબ લાવીએ એટલે 500 નો તો દાડાનો 500 વપરાય જ જાય. અચ્છા 500 1000 જેવો પૈસા જતા જ રહે. અચ્છા લાવીએ એટલું કમાઈ એટલું ગુમાઈ જાય. અચ્છા. અને વાહન કે એવું બધું છે ઘરે? વાસણ કુસન ઓછા છે નહીં બહુ. એવું નહીં, ગાડી કે ગાડી બાઈક? બાઈક કશું નહીં. સાયકલ? સાયકલ કોઈ જ નહીં ટોટલી. ચાલીને તમે જે ધંધો કરવાનો. તો રોજનું કેટલું ચાલતા હશો? રોજનું લગભગ આમ તો ગણવા જાય તો 200 કિલોમીટર કાપું 200 કિલોમીટર રનમાં હેડું. 200 કિલોમીટર તો પણ વધારે ના થઈ ગયું? અમદાવાદથી ડાયરેક્ટ હિંમતનગર લગન ચાલીને? ચાલીને જવાનું તો લવારપુર સુધી. અચ્છા. રોજનું કેટલું ચાલો? હવે રોજનું 100 કિલોમીટર કપાય. રોજનું 100 કિલોમીટર ચાલતા હશો? 100 કિલોમીટર. અચ્છા. થેન્ક યુ. અમારા જે દર્શકો જોઈ રહ્યા છે એમને આશા રાખશું કે તમને ક્યાંક મળે તો તમારા પાસેથી જે આ બધી વસ્તુઓ છે એ લે અને તમારો ધંધો પણ સારો ચાલે.